તો બાળકો, આપણો આગળનો સવાલ છે મનુષ્યનું શ્વસન તંત્ર. મનુષ્યના શ્વસન તંત્રની રચના આકૃતિ દોરીને સમજાવો. તો મનુષ્યમાં સુવિકસિત શ્વસન તંત્ર આવેલું હોય છે. મનુષ્યના શ્વસન તંત્રના અવયવની અંદર બાહ્ય નાસિકા છિદ્રો, નાસિકા કોતર, ત્યાર પછી કંઠનળી, ત્યાર પછી સ્વરપેટી, શ્વાસનળી, શ્વાસવાહિની અને ફેફસાનો સમાવેશ થાય છે. તો મનુષ્યમાં સુવિકસિત શ્વસન તંત્ર આવેલું હોય છે. મનુષ્યના શ્વસન તંત્રના અવયવોમાં બાહ્ય નાસિકા છિદ્રો, ત્યાર પછી નાસિકા કોતર, કંઠનળી, ત્યાર પછી સ્વરપેટી, ત્યાર પછી શ્વાસનળી, શ્વાસવાહિની અને ફેફસાનો સમાવેશ થાય છે. મનુષ્યના શ્વસન તંત્રને 3 ભાગોમાં વહેંચેલું છે. એમાં પહેલો ભાગ છે નસકોરા અને નાસિકા માર્ગ. નસકોરા અને નાસિકા માર્ગ. તો જે નસકોરા છે એના દ્વારા હવા આપણા શરીરની અંદર પ્રવેશે છે. આ માર્ગમાં આવેલા બારીક રોમ એટલે કે વાળ અને શ્લેષ્મ સ્તર એ હવામાં રહેલા ધૂળના રજકણો અને અશુદ્ધિઓ એને ગાળી નાખે છે. તો નસકોરા દ્વારા હવા શ્વસન માર્ગમાં પ્રવેશે છે. આ માર્ગમાં આવેલા બારીક રોમ અને શ્લેષ્મ સ્તર એના દ્વારા હવામાં રહેલા સૂક્ષ્મજીવો અને અશુદ્ધિઓ ગળાઈ જાય છે. ચાલો, બીજું છે ગળામાં રહેલા અંગો. તો આપણા ગળામાં આવેલી કંઠનળી, સ્વરપેટી અને શ્વાસનળી એ હવાના વહન માટે એક સળંગ માર્ગ બનાવે છે. ગળામાં આવેલા અંગો એટલે કે કંઠનળી, સ્વરપેટી અને શ્વાસનળી એ હવાના વહન માટે એક સળંગ માર્ગ બનાવે છે. શ્વાસનળી જે છે એ ગળાથી ઉરસીય ગુહામાં થઈ એટલે કે છાતીના પ્રદેશમાં થઈ અને ફેફસા સુધી લંબાયેલી હોય છે. આપણી જે શ્વાસનળી છે એ શ્વાસનળી ગળામાંથી ઉરસ પ્રદેશમાં થઈ
અને ફેફસા સુધી લંબાયેલી હોય છે. હવે શ્વાસ નળીની અંદર અંગ્રેજીના સી આકારની કાસ્થિમય વલયાકાર રચનાઓ આવેલી હોય છે કે જે હવાના માર્ગને રૂંધાઈ જતો અટકાવે છે. શ્વાસ નળીમાં આવેલી અંગ્રેજીના સી જેવા આકારની કાસ્થિમય કડીઓ જેવી રચના એ હવાના માર્ગને રૂંધાઈ જતો અટકાવે છે. ચાલો ત્યાર પછી ત્રીજો ભાગ છે ફેફસાનો. તો આપણા ઉરસ પ્રદેશની અંદર એક જોડ ફેફસા આવેલા હોય છે. મુખ્ય શ્વસન અંગ તરીકે ઉરસીય પ્રદેશમાં એક જોડ ફેફસા આવેલા હોય છે. આપણે હવાનો જે માર્ગ છે એટલે કે શ્વાસ નળી છે, એ શ્વાસ નળી ફેફસામાં પ્રવેશે ત્યારે નાની નાની વાહિકાઓમાં વિભાજિત થઈ જાય અને વાયુકોષ્ઠોમાં અંત પામે. તેના છેડે ફુગ્ગા જેવી રચના હોય જેને કહેવામાં આવે છે વાયુકોષ્ઠો. વાયુકોષ્ઠોની દિવાલ ઉપર રુધિરકેશિકાનું જાળું આવેલું હોય છે અને એ વાયુકોષ્ઠો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલેનું કામ કરે છે. એટલે કે રુધિરમાંનો કાર્બન ડાયોક્સાઇડ ફેફસામાં આવે અને ફેફસામાંનો ઓક્સિજન રુધિરમાં જાય તો એ ક્રિયા વાયુકોષ્ઠો મારફતે થાય છે. તો મનુષ્યમાં મુખ્ય શ્વસન અંગ તરીકે ઉરસીય પ્રદેશમાં એક જોડ ફેફસા આવેલા હોય છે. ફેફસામાં હવાનો માર્ગ અસંખ્ય સૂક્ષ્મ વાહિકાઓમાં વિભાજિત થઈ જાય છે. અને વાયુકોષ્ઠોમાં અંત પામે છે. વાયુકોષ્ઠોની આસપાસ રુધિરકેશિકાનું જાળું આવેલું હોય છે. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે વાયુકોષ્ઠોમાં થાય છે. ચલો બાળકો, તો આ આપણા મનુષ્યના શ્વસન તંત્રની રચના અગત્યનો સવાલ. ફરીથી આપણે એકવાર જોઈ લઈએ. મનુષ્યમાં સુવિકસિત શ્વસન તંત્ર આવેલું હોય છે. મનુષ્યના શ્વસન તંત્રના અવયવોમાં બાહ્ય નાસિકા છિદ્રો, નાસિકા કોતર, કંઠનળી, સ્વરપેટી, શ્વાસનળી, શ્વાસવાહિની અને ફેફસાનો સમાવેશ થાય છે. મનુષ્યનું શ્વસન તંત્ર 3 ભાગમાં વહેંચાયેલું છે. પહેલું નસકોરા અને નાસિકા માર્ગ. તો નસકોરા દ્વારા હવા શ્વસન માર્ગમાં પ્રવેશે છે. આ માર્ગમાં આવેલા બારીક રોમ અને શ્લેષ્મ સ્તર એના દ્વારા હવામાં રહેલા સૂક્ષ્મજીવો અને અશુદ્ધિઓ ગળાઈ જાય છે. બીજું ગળામાં આવેલા અંગો. તો ગળામાં આવેલા અંગો કંઠનળી, સ્વરપેટી અને શ્વાસનળી એ હવાના વહન માટે એક સળંગ માર્ગ બનાવે છે. શ્વાસનળી ગળામાંથી ઉરસ પ્રદેશમાં થઈ ફેફસા સુધી લંબાયેલી હોય છે.
શ્વાસ નળીમાં આવેલી અંગ્રેજીના સી આકારની કાંતિમય કડીઓ જેવી રચના એ હવાના માર્ગને રૂંધાઈ જતો અટકાવે છે. ફેફસા તો મનુષ્યમાં મુખ્ય શ્વસન અંગ તરીકે ઉરસીય પ્રદેશમાં એક જોડ ફેફસા આવેલા હોય છે. ફેફસામાં હવાનો માર્ગ અસંખ્ય સૂક્ષ્મ વાહિકાઓમાં વિભાજિત થઈ જાય છે અને વાયુકોષ્ઠોમાં અંત પામે છે. વાયુકોષ્ઠોની આસપાસ રુધિર કેશિકાનો જાળો આવેલો હોય છે. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે વાયુકોષ્ઠોમાં થાય છે. તો છોકરાઓ, નેક્સ્ટ સવાલ છે આપણો, મનુષ્યના ઉત્સર્જન તંત્રની રીતના આકૃતિ દોરીને સમજાવો. તો મનુષ્યના ઉત્સર્જન તંત્રના અવયવો એમાં એક જોડ મૂત્રપિંડ, પછી મૂત્રપિંડને આપણે અંગ્રેજીમાં કિડની તરીકે ઓળખીએ છીએ. મૂત્રપિંડમાંથી નીકળતી એક જોડ મૂત્રવાહિની, ત્યાર પછી મૂત્રાશય અને સ્નાયુમય નલિકા મૂત્રમાર્ગનો સમાવેશ થાય છે. મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગનો સમાવેશ થાય છે. ચાલો, સૌ પ્રથમ મૂત્રપિંડ. મનુષ્યમાં મુખ્ય ઉત્સર્જન અંગ તરીકે એક જોડ મૂત્રપિંડ આવેલા હોય છે. મૂત્રપિંડનો રંગ લાલાશ પડતો કથ્થઈ હોય છે. તે ચપટા વાલ જેવા આકારના હોય છે અને મૂત્રપિંડ કરોડ સ્તંભની જે કશેરુકા છે એની બંને પાર્શ્વ બાજુએ આવેલા હોય છે. મનુષ્યમાં મુખ્ય ઉત્સર્જન અંગ તરીકે એક જોડ મૂત્રપિંડ આવેલા હોય છે. મૂત્રપિંડનો રંગ લાલાશ પડતો કથ્થઈ હોય છે. મૂત્રપિંડ ચપટા અને વાલ આકારના હોય છે. અને મૂત્રપિંડ કરોડ સ્તંભની કશેરુકાની બંને પાર્શ્વ બાજુએ આવેલા હોય છે. ચલો, આથી મૂત્રપિંડ. ત્યાર પછી આવશે મૂત્રવાહિની. તો મૂત્રપિંડની મધ્યમાં બીજું આવશે આપણે મૂત્રવાહિની. તો મૂત્રપિંડની મધ્યમાં અંદરની બાજુએ ખાંચમાંથી બહાર નીકળતી એક સાંકડી લાંબી વાહિની મૂત્રાશયમાં ખુલે, જેને કહેવામાં આવે છે મૂત્રવાહિની. મૂત્રપિંડની અંદર જે મૂત્ર તૈયાર થાય છે એ મૂત્રવાહિની મારફતે મૂત્રાશયમાં આવે છે. તો મૂત્રપિંડની મધ્યમાં અંદરની બાજુની ખાંચમાંથી બહાર નીકળતી એક
એક સાંકડી લાંબી વાહિની મૂત્રાશયમાં ખુલે છે, જેને મૂત્રવાહિની કહેવામાં આવે છે. મૂત્રપિંડમાં તૈયાર થતું મૂત્ર મૂત્રવાહિની મારફતે મૂત્રાશયની કોથળીમાં એકઠું થાય છે. ચાલો, ત્યાર પછી આવશે મૂત્રાશય. તો મૂત્રાશય મૂત્રનો સંગ્રહ કરતી એક કોથળી છે અને એમાં મૂત્રનો હંગામી સંગ્રહ થાય છે. મૂત્રાશય મૂત્રનો સંગ્રહ કરતી કોથળી છે અને તેમાં મૂત્રનો હંગામી સંગ્રહ થાય છે. અને છેલ્લા આવશે મૂત્રમાર્ગ. તો મૂત્રાશયની જે કોથળી છે એક સાંકડા ટૂંકા માર્ગ રૂપે બહારની તરફ આવે છે, જેને મૂત્રમાર્ગ કહેવામાં આવે છે. મૂત્રમાર્ગ એક નાના છિદ્ર મારફતે શરીરની બહાર ખુલે છે, જેને મૂત્રદ્વાર કહેવામાં આવે છે. અને મૂત્રદ્વાર મારફતે મૂત્રનો ત્યાગ થાય છે. તો મૂત્રાશયની કોથળી એક સાંકડા ટૂંકા માર્ગ રૂપે બહારની તરફ આવે છે, જેને મૂત્રમાર્ગ કહે છે. મૂત્રમાર્ગ એક નાના છિદ્ર મારફતે શરીરની બહાર ખુલે છે, જેને મૂત્રદ્વાર કહે છે. અને મૂત્રદ્વાર વડે મૂત્ર ત્યાગ થાય છે. ચાલો, ફરીથી એકવાર આપણે મનુષ્યના ઉત્સર્જન તંત્રની રચના જોઈ લઈએ. તો મનુષ્યના ઉત્સર્જન તંત્રના અવયવો એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગનો સમાવેશ થાય છે. મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગનો સમાવેશ થાય છે. મૂત્રપિંડ મનુષ્યમાં મુખ્ય ઉત્સર્જન અંગ તરીકે એક જોડ મૂત્રપિંડ આવેલા હોય છે. મૂત્રપિંડનો રંગ લાલાશ પડતો કથ્થઈ હોય છે. મૂત્રપિંડ ચપટા અને વાલ જેવા આકારના હોય છે. મૂત્રપિંડ કરોડસ્તંભની કશેરુકાની બંને પાર્શ્વ બાજુએ આવેલા હોય છે. ચાલો, ત્યાર પછી મૂત્રવાહિની. મૂત્રપિંડની મધ્યમાં અંદરની બાજુની ખાંચમાંથી બહાર નીકળતી એક સાંકડી લાંબી વાહિની મૂત્રાશયમાં ખુલે છે, જેને મૂત્રવાહિની કહેવામાં આવે છે. મૂત્રપિંડમાં તૈયાર થતું મૂત્ર મૂત્રવાહિની મારફતે મૂત્રાશયની કોથળીમાં એકઠું થાય છે. મૂત્રાશય એ મૂત્રનો સંગ્રહ કરતી કોથળી છે, જેમાં મૂત્રનો હંગામી સંગ્રહ થાય છે. મૂત્રમાર્ગ
મૂત્રાશયની કોથળી એક સાંકડા ટૂંકા માર્ગ રૂપે બહારની તરફ આવે છે, જેને મૂત્રમાર્ગ કહેવામાં આવે છે. મૂત્રમાર્ગ એક નાના છિદ્ર મારફતે શરીરની બહાર ખુલે છે, જેને મૂત્રદ્વાર કહેવામાં આવે છે, અને મૂત્રદ્વાર મારફતે મૂત્રનો ત્યાગ થાય છે. ચાલો બાળકો, આપણો આગળનો સવાલ છે મનુષ્યમાં ઉત્સર્ગ એકમની રચના. તો મૂત્રપિંડની અંદર પાયારૂપ ધારણ એકમ જે છે એ આ મૂત્રપિંડ નલિકા છે. ઉત્સર્ગ એકમ એટલે મૂત્રપિંડ નલિકાઓ, અને તે નજીકમાં નિકટવર્તી રીતે ગોઠવાયેલી હોય છે. મૂત્રપિંડ નલિકા એ લાંબી આવી ગૂંચળામય રચના છે, અને એનો અગ્ર છેડે જે છે એ બહુમેનની કોથળી આવેલી હોય છે, અને એનો અંત જે છે એ આવી સંગ્રહણ નલિકાની અંદર થાય છે. બહુમેનની કોથળીમાં પાતળી રુધિર કેશિકાઓનું ઝુમખું આવેલું હોય છે, જેને રુધિર કેશિકા ગુચ્છ કહેવામાં આવે છે. તો ઉત્સર્ગ એકમની રચના આ રીતની હોય છે. પ્રત્યેક મૂત્રપિંડમાં લગભગ આવા 10 લાખ ઉત્સર્ગ એકમો આવેલા હોય છે. તો મૂત્રપિંડમાં પાયારૂપ ધારણ એકમો મૂત્રપિંડ નલિકા છે. પ્રત્યેક મૂત્રપિંડમાં મોટી સંખ્યામાં મૂત્રપિંડ નલિકાઓ આવેલી હોય છે. તેઓ નજીકમાં નિકટવર્તી રીતે ગોઠવાયેલી હોય છે. મૂત્રપિંડ નલિકાઓ એ પાતળી ગૂંચળામય રચના છે. તેની શરૂઆતમાં બહુમેનની કોથળી આવેલી હોય છે, અને તેનો અંત સંગ્રહણ નલિકામાં થાય છે. બહુમેનની કોથળીમાં રુધિર કેશિકાનું જાળું આવેલું હોય છે, જેને રુધિર કેશિકા ગુચ્છ કહે છે. ચાલો, તો આ રીતની રચના મૂત્રપિંડ નલિકાઓ એટલે કે ઉત્સર્ગ એકમની છે. મૂત્રપિંડમાં પાયારૂપ ધારણ એકમ મૂત્રપિંડ નલિકા છે. પ્રત્યેક મૂત્રપિંડમાં મોટી સંખ્યામાં મૂત્રપિંડ નલિકાઓ આવેલી હોય છે. તેઓ નજીકમાં નિકટવર્તી રીતે ગોઠવાયેલી હોય છે. મૂત્રપિંડ નલિકાઓ એ પાતળી ગૂંચળામય રચના છે. તેની શરૂઆત બહુમેનની કોથળીથી જ થાય છે, અને તેનો અંત સંગ્રહણ નલિકામાં થાય છે. બહુમેનની કોથળીમાં રુધિર કેશિકાનું જાળું આવેલ હોય છે, જેને રુધિર કેશિકા ગુચ્છ કહે છે.